હેલે બાબુ સિંગ ખાવી છે મૂકવાનું ન થતું ફાઈન હાલો કાલે હા ખાધું નહીં મને ફોન કર્યો એને મારા વગર મુહૂર્ત નહીં થાય ને તમે નહીં આવો એટલે રિબન નહીં કાપીએ ને આમ ને તેમ ને તમે આવો પછી તમે રિબન કાપી કેમ આપણી ઇજ્જત કેમ પણ એટલે સીંગ ખારી થઈ ગઈ ને એટલે મેં આમાં નાખ્યું પાણી બીજું કાંઈ હોય નહીં એમાં બોળી બોલીને ધોવાઈ જાય कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे હે ગાઈસ ગુડ મોર્નિંગ જય મોગલ અને ફરી વાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં આપણી હવાર મસ્તીની પડી ગઈ છે ને હવારમાં રેગ મસ્તીનો ઘોઘરા જેવા બાબલો બનીને और भेगू थाने पाए જો કે આપણે લેટ જ છીએ 9:30 થઈ ગયા છે અડધી કલાક લેટ પણ જો કે કાલનું કામ બધું ક્લોઝ કરી નાખ્યું હવે કોઈ કામ છે નહીં આજે છે ઓફિસનું કામ એટલે ક્યાંય જવાનું હતું નહીં એટલે બહારનું તૈયાર છે આપણું कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे બ્લોગ चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं મારી ચેનલમાં નવા આવો વિડીયો જોવા આવ્યા હોય અચાનક મળી ગયો મારો વિડીયો શેર કરી ગયો સબસ્ક્રાઈબ કરી ગયો કરતા જાઓ ને યાર ક્યાં પૈસા દેવાય આપણે ઓફિસથી પહોંચી ગયા છીએ ટાણાણાણાણ ટાણાણાણાણ જવાનું છે તળાવે જવાનું છે નખરા રસ્તે મોડું થઈ જાય ઓલું કેમ નહીં મારે ઘરની હમે રેતી રોજ હાય હેલો કરતી હવે જવાનું છે કે મેરા મારવા હાલો મારા વીરા બાપુ આજે છે ને આપણે આજે છે ને બાજુમાં છે ઓપનિંગ આપણે ઇન્વાઇટ કરેલા છે યાર આપણે સેલિબ્રિટી રહે ને એટલે આપણે ઇન્વિટેશન દીધેલ છે તમારે સ્પેશિયલ આવવાનું છે તમારા વગર મુહૂર્ત નહીં થાય ને और भेगू थाने पाए રિબન નહીં કાપીએ ને આમ ને તેમ ને તમે આવો પછી તમે રિબન કાપી કેમ આપણી ઇજ્જત કેમ પણ એટલે હું જાઉં છું મુફતના પેંડા ખાવા कैसे कैसे लोग रहते हैं यार चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हाथ में दीवारा करना કેમ પણ આપણે કલાકાર કે અરે એમ છે ભાઈ આપણે અત્યારે જવાનું છે ક્યાં જવાનું ત્રણસા નહીં રાજપરા और भेगू थाने पाए ત્યાં મળીએ બરોબર એને આપણે સેલિબ્રિટી હોય ને એની જેમ આવી ગયા કેમ પણ જો અત્યારે હોટલ ખાવા ખાવાના હે આમે એવું તમને એમ જ થાય વારંવાર ખાવા આવે સેલિબ્રિટી યાર બાજુમાં છે મુહૂર્ત હું નહોતો ને ત્યાં 3 વાર બોલાઈ ગયા હવે હું આવ્યો પછી 1 વાર બોલાવના હતો હવે અહીં કાંટો મારતા મને કહેતા ને કે શેઠ આવી ગયા કે શેઠ આવી ગયા આવી ગયા ઓફિસ આવો મને બોલાવવા હું જાઉં ને આડ દીતા વાટે હતો મુહૂર્ત કેદી થાય હો મને કે મુહૂર્ત કેદી થાય કાંઈ કે મારે પેંડા ખાવા આવી કે હવે 1 તારીખ ના ત્યાં 1 તારીખ આવી ગઈ જાગો કી જા ખાય હાલ હાલ આપણે જઈએ ત્યાં જવાય એમ ઊંડા લઈ ગયા એમ છીએ બહાર જવાનું તો છે બહાર ના જવાય હો તમારે આવવાનું છે તમારે આવવાનું છે તમારે બેન આવવાનું છે હે ગોગલા તારે આવવાનું છે ગોગી તો લગભગ આમ અઠવાડિયા વાટે છે અઠવાડિયા વાટે ખાધું નતું બે બધું છે સારી વાત મુફતના પેંડા ખાવા તો સમજો ડાક્ટર ધ્યાન રાખીને હમણાં મફત કોઈ બાપા કેમ ફેમિલી લોકો છે ખૂટી નહીં જાય ને ખૂટી નહીં જાય ને આ બાજુ છે અહીંયા ક્યાં દબાઈ ખૂટી જ ન રહે પેંડા બે વાર બહાર રોકાઈ ગયા ઘડીક બહાર ઊભા રહીએ શું કેવું બોલાવે તો
બોલાવશો જોયું સામું જોયું બોલાવે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं હું બોલે આ મને દેખાય તો હું અહીં ઊભો બેંડા હાટું હાસતો બાકી બીજું બોલો જો બાજુ દુકાન બનાવે હાલો આપણે ના ઓફિસ ના પેંડા ખાવા હોય શેવડા માટે ઉભો આજો શેવડો ભરે માટે ઉભો રવિ घर भेगू थाने भाई એમ હા આપણે ઘરની બાકી એવું કેવું તારું અને અત્યારે તો અમે નાસ્તો કરી લેવાનો તઈએ તમે આવો ને તે કઈ જોઈ કઈ જોયું થાય કઈ વચ્ચે અત્યારે આવું જોઈએ હા ના એટલે ઢોળાય નહીં ને એમ કારણ કે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल वाटे कुत्ते का बैठा गाड़ी हुआ है उठा के ले जाएगा बता रहे हैं નો પંખો વીટ છે કેમ હું કાલ બીજું ઇન્જેક્શન મરાય એવી બાકી અત્યારે મૂકવાનું ન થતું કઈ હાલો કાલે હા ખાધું નહીં મને ફોન કર્યો એને ખાવ તે 6 પેંડા ખાધા 6 પેંડા ખાધા અને બે ડીશ શેવડો कैसे कैसे लोग रहते हैं यार રવિએ साला 7 तुमको પેંડા पागल कुत्ते का ખાધા गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम અલા હું નામ હિંમતભાઈ જોતા હોય તો આની ઉપર નોંધ લેવી ખાસ કે આ માણસને તાવ આવતો તો સતાઈને પેંડા ખાધા ઓળો 11 પેંડાનો રેકોર્ડ તોડીને આવ્યો છે ઈ માણસ બોલો અને આમ ના પાડતા ના ઓલા ભાઈ નાખે ને ના 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 નાખો એમ કરતા કરતા લગભગ કિલો સેવડો ખાઈ ગયા છું હું નહીં ચાલો પેલા પેંડા મફતના ખાઈ લીધા એને પણ ટિફિન ખાઈ લીધું સેવડો હજી પાછો સેવડો ખાવાનો છે કેમ કે પાછા અમને કીધું એક વાર આવો આટો મારો એટલે પાછું જવું નતું એની એકદા ખાધી બાબુ સિંગ ખાવી છે ઘરની બાપે લેવા અત્યારે બાઈક માણસો પેલા મેગી ખાતા આજ તો શીંગ ભળી જાય તો શીંગ લાવ્યા ડોસો એવો છે એકચ્યુઅલીમાં ખાલી દૂધવા થઈ ગઈ પેલા એકવાર ઠૂઠાઈ મીઠું નાખ્યું એકવાર આને નાખ્યું હજુ એટલું મીઠું અડધી થેલી નાખી દીધી ડોઈ બાઈક કીધું મેં નાખ્યું પછી વિજય ગેમ કામ ઉપર ખાલી દૂધવા હે એ મારી પાસે રસ્તો રહે છે શીંગ ખારી થઈ ગઈ એટલે મેં આમાં નાખ્યું પાણી બીજું કાંઈ હોય નહીં એમાં બોળી બોલીને ધોવાઈ જાય ધોવાઈ જાય એટલે कैसे ખાલી कैसे ખરાશ लोग ખારાશ रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम તો ગાઈઝ આપણે છે ને થોડાક બીજી હતા સોરી બ્લોગ નહોતો ઉતારી ગયો થોડુંક બહાર હતો થોડુંક પર્સનલ કામ હતું એટલે પણ તમારી બધાની દયાથી મોગલની દયાથી આપણે કાંઈક નવું
વસાયું છે, પણ એ અત્યારે નહીં કહું, ટાઈમ આવશે ને ત્યારે. તો તમારી બધાની દયાથી આપણે એક નવું ખરીદ્યું છે. બહુ ઝાઝા ટાઈમથી સપનું જોતો હતો અને ફાઇનલી પૂરું થયું છે. પણ ટાઈમ આવશે ને ત્યારે કહેશે. અત્યારે કહેવામાં મજા નથી, એ તમે દેખાડીને જોવાની મજા આવે ને, પણ અત્યારે એમાં ને એમાં મારા 8:30 થઈ ગયા છે. તો પહેલાં તો ઓફિસ વધાવી દઈએ. શું છે એ જોવા માટે તમારા એકાદ 2 દિવસ કામ થયું, કદાચ આઠમ લગી વાત જોઈએ પછી. અત્યારે બ્લોગ જોવો પહેલાં, હાલો પછી વાત. કોકના પ્લોટની અંદર મારે આવો હાથ ભરાવવો પડશે. બોલે લો કસ્ટમર માટે ક્યાં ક્યાં કરના પડેગા, કેમ નાખવાની અંદર પડી જાય, કાની અંદર વહી જાય. આવું કરવું પડે બોલો કસ્ટમર હાટું. એ આની અંદર વ્યૂ જાય તો થાય. કેમ લાગે વ્યૂ જાય? એ ઠફંગ ગળી ગયા.